નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી ખેતી મદદનીશ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલું છે। એ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ વિભાગના નિયંત્રણ હેઠળના જે વિવિધ ખાતાઓના વડાની કચેરીઓ છે, તેમજ મિત્રો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે તાંત્રિક સર્વંગમાં અલગ અલગ પોસ્ટ પર જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો, સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 1/7/2024 થી શરૂ કરવામાં આવશે। 1/7/2024 થી લઈને 20/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે, ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ 1/7/2024 થી લઈને 20/7/2024 સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે। મિત્રો, તમે જો ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 8799608249, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ખેતી મદદનીશમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો મિત્રો, ખેતી મદદનીશ વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં મિત્રો જે રાજકોટ વિભાગ અને વડોદરા વિભાગ ખાતે ખેતી નિયામકની જે કચેરી આવેલી છે અને તેમાં જે જગ્યાઓ ખાલી છે તે જગ્યા ભરવા માટે અહીં ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। કુલ જગ્યા કેટલી રહેશે તો કે કુલ મિત્રો 436 જેટલી જગ્યા છે। હવે આ જે 436 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 182 જેટલી જગ્યા છે। 182 માંથી 59 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 43 જગ્યા છે। 43 માંથી 13 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના ઉમેદવાર માટે 34 જગ્યા રહેશે। 34 માંથી 10 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવાર માટે 62 જગ્યા રહેશે। 62 માંથી 19 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 115 જગ્યા રહેશે। 115 જગ્યામાંથી 37 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે કુલ 436 જગ્યા છે, તો 436 જગ્યામાંથી શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે 18 જગ્યા, જ્યારે માજી સૈનિક માટે 43 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે જે ખેતી મદદનીશ વર્ગ 3 ની પોસ્ટ છે, તો તે ઉમેદવારને કેટલો પગાર છે તે મળવાપાત્ર થશે। તો અહીં પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીના જે ધારાધોરણો છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો એ મિત્રો જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20/7/2024, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 20/7/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો, અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ અને મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય હેન્ડીકેપ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારો છે તો તેમની જે ઉંમર છે તે 20/7/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિમાં ડિપ્લોમા અથવા તો બાગાયતમાં ડિપ્લોમા અથવા તો કૃષિ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા તો એગ્રો પ્રોસેસિંગમાં ડિપ્લોમા અથવા તો એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ। અથવા તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રામીણ અભ્યાસમાં સ્નાતકની પદવી મેળવેલ હોવી જોઈએ। અથવા તો કૃષિમાં બીએસસી કરેલ હોવું જોઈએ। અથવા તો કૃષિ એન્જિનિયરિંગમાં બીટેક કરેલ હોવું જોઈએ। અથવા તો કૃષિમાં બીઈ કરેલ હોવું જોઈએ। અથવા તો બાગાયતીમાં બીએસસી ની સ્નાતકની પદવી મેળવેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું જ્ઞાન છે તે ધરાવતા હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે તો એ મિત્રો તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે।
તે સિવાય તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર, અનુસૂચિત જાતિના ઉમેદવાર, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર, દિવ્યાંગ વ્યક્તિ અને માજી સૈનિક છે. તો આ જે તમામ અનામત વર્ગના જે ઉમેદવારો છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. મિત્રો અહીં પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 23/7/2024 રહેશે. તમે મિત્રો નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો. જો મિત્રો તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેશો તો તેવા સંજોગોમાં તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે પરીક્ષા ફી તમને પરત કરી દેવામાં આવશે. ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. મિત્રો અહીં CBRT ના માધ્યમથી એક ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે કે જે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો અહીં અલગ અલગ 2 વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં ભાગ 1 છે તે મિત્રો 60 માર્કનો રહેશે અને તેમાં 60 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તેમાંથી તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે દાખલાઓ છે તે 30 માર્કના રહેશે અને ગાણિતિક કસોટીઓને લગતા જે દાખલાઓ છે તે પણ 30 માર્કના રહેશે. આવી રીતે વિભાગ A છે તે 60 માર્કનું રહેશે. તે સિવાય મિત્રો વિભાગ B છે તે 150 માર્કનું રહેશે. તેમાં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરને લગતા જે પ્રશ્ન છે તે 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે તે 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ A છે તે 60 માર્ક અને વિભાગ B છે તે 150 માર્કનું રહેશે. બંને વિભાગમાં થઈ 210 પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું કુલ પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ એક્ઝામમાં પાસ થવા માટે મિત્રો ઓછામાં ઓછા બંને ભાગમાં 40% તમારે ફરજિયાત લેવાના રહેશે. આ જે પરીક્ષા છે તેમાં મિત્રો માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/4 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી ખેતી મદદનીશ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમારે ઓજાસના પોર્ટલ ઉપર જઈ ભરવાના રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.